તમે નિવેદનને તોડી મરોડીને વાત કરીએ છે। આખા ગુજરાતના લોકો, દેશ ને દુનિયા જાણે છે કે કોંગ્રેસનું નેતૃત્વ પણ ગુજરાતથી જ આવેલું છે। મહાત્મા ગાંધી હોય કે સરદાર સાહેબ હોય, આ ગાંધી સરદારની ભૂમિ છે ને એની અસ્મિતા માટે, ત્યાંના લોકોના ગૌરવ માટે કોંગ્રેસે હંમેશા ગૌરવ લીધું છે। કોંગ્રેસે હંમેશા ગુજરાત માટે, ગુજરાતીઓ માટે, એની અસ્મિતા માટે જે પણ લડાઈ હોય, જે પણ પ્રશ્નો હોય, જે પણ વાત હોય એને હંમેશા આગળ વધારી છે। ત્યારે નિવેદનને તોડી મરોડી અને અત્યારે ગુજરાતમાં ચૂંટણીઓ છે એનો રાજકીય લાભ લેવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરે છે। તમે ધ્યાનથી સાંભળ્યું પણ હશે, કેરલામાં જે રીતે અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના અધ્યક્ષ બહુ સિનિયર આગેવાન જે 9 વાર 10 વાર પાર્લામેન્ટમાં ચૂંટાયા અને રાજ્યસભામાં અને તમામ જગ્યાએ ખૂબ કામ કર્યું, ત્યારે એમનો જે આશય હતો કે ભારતીય જનતા પાર્ટીની રીતિ છે કે એ જે પ્રકારે ગુજરાતમાં, એક તો આપ જાણો છો કે આપણા જિલ્લામાં 1000 કરતાં વધારે સ્કૂલો બંધ કરી છે ભારતીય જનતા પાર્ટીએ। શિક્ષણનું સ્તર નીચું ગયું છે, શિક્ષણની ટકાવારી આખા દેશમાં ખૂબ નીચી છે, ડ્રોપઆઉટ રેટ ખૂબ વધારે છે અને એટલા માટે નિરક્ષર અથવા તો ઓછું ભણેલા લોકોની સંખ્યા અહીંયા છે, એ એમનો કહેવાનો આશય હતો। કમ્પેરિઝન ટુ કેરલા, બે રાજ્યમાં કેરલા પહેલેથી જ શિક્ષિત અને એનું રાજ્ય રહ્યું છે। એવા સંજોગોમાં સામાન્ય જે બિચારા મતદારો છે એને લાગણીમાં, અંધશ્રદ્ધામાં, એને જાત જાતના એ કરીને પ્રલોભનથી માંડીને એમ કહીએ કે ગણપતિને દૂધ પીવડાવી દીધું, એવા રીતે ભારતીય જનતા પાર્ટી ભરમાવા પ્રયત્ન કરી રહી છે, એવો એમનો કહેવાનો આદેશ છે, ઉદ્દેશ હતો। એનો અર્થનો અનર્થ કરવામાં આવે છે, બાકી એનો સીધો મતલબ એ જે કહેવા એ માંગે છે કે બીજેપી બનાવટી સનાતનના નામે, બનાવટી હિન્દુત્વના નામે, વિકાસના ખોટા ફુગાઓને નામે 30 વર્ષથી ગુજરાતી લોકોની આંખમાં ધૂળ નાખી રહ્યા છે। તો એનાથી બચો, કારણ કે જાણે છે કે એક ગુજરાતી શાણો માણસ છે, ગુજરાતી એ તાકાત વાળો છે, ગુજરાતી એ રાષ્ટ્રનું હૃદય છે। તો આ રીતે બીજેપી પોતાના સ્વાર્થ માટે તમારી આંખમાં ધૂળ નાખી જાય એવું અભણ જેવું બંધ કરો, એનો ગર્ભિત અર્થ એ છે। અને તમે વિચારો કે કોઈ આટલા સારા શાણા ગુજરાતીઓનો અપમાન કરવાનો કે જે કે બીજેપી દ્વારા પીરસવામાં આવે છે એવો કોઈ ઉદ્દેશ નથી। એક ગુજરાતીની આંખ ખોલવા માટેની વાત છે। જી।